જય જવાન જય કિસાન। અત્યારે આપણે છીએ હિતેશભાઈ કિરીટભાઈ પટેલના ખેતરમાં। રીંગણ કાજલ ભટ્ટાનું કટિંગ ચાલે છે। જોઈએ કટિંગ કઈ રીતનું છે અને એનું ગ્રેડિંગ ચાલુ છે। જોઈએ એમને મળીએ, એમને પૂછીએ કે ગ્રેડિંગ કઈ રીતનું કરે છે, શું છે, કેટલો વજન ભરતી કરે છે। પહેલા જોઈ લઈએ કે રીંગણની અંદર રીંગણનું કટિંગ ચાલે છે। અત્યારે આ રીંગણની અંદર કાજલ ભટ્ટા મસ્ત, એમાં ઘણી જગ્યાએ અમુક આવા લાલ થઈ જાય છે, તો એ લાલ થઈ ગયેલા એમને ગ્રેડિંગમાં કાઢવા પડે છે અને લેબર કાઢી રહ્યા છે રીંગણ। વાતાવરણ અત્યારે આજે ખૂબ જ વાદળછાયું અને કોક છાંટા પણ પડી રહ્યા છે। હવે જોઈએ એમની ભરતી। અલ્પેશભાઈ, આ કેટલો વજન ભરતી કરો છો તમે? 20 ની ભરતી કરી, આનું કટિંગમાં 2 દિવસ લેટ પડ્યો ને, એમાં લાલ થઈ ગયો, થોડો ઉમર થઈ ગઈ। એટલે આ જો આ ફેલ માલ છે। ફેલ ના કહેવાય, 2 દિવસ કટિંગમાં લેટ પડ્યો ને, પણ અત્યારે તો ફેલ ને, વેપારી તો લેશે નહીં ને માલને? એ તો ના લે, પણ હવે કાઢવા તો પડે ને આપણે। હા, બરાબર છે। આજે આ 2 દિવસ લેટ પડ્યા છે કટિંગમાં, એનાથી ડેમેજ માલ વધારે નીકળે છે લાલ કલરનો। કારણ કે માર્કેટમાં કાજલ ભટ્ટા ડાર્ક કલર હોય એટલું જ વધારે પસંદ કરવામાં આવે છે। ના કાજલ ભટ્ટા મોસ્ટલી અહીંથી નડિયાદ જાય અને નડિયાદથી ગાડીઓ લોડ થાય છે દિલ્હી, પંજાબ, હરિયાણા માટે। આ ખેતર છે હિતેશભાઈ કિરીટભાઈ પટેલનું। હિતેશભાઈ, કેટલા વીઘાનું ખેતર છે આ? 2.5 વીઘા। અને કેટલો માલ અત્યાર સુધી કાઢ્યો તમે? એમાંથી માલ કાઢ્યો છે આપણે 1000 મણ ઉપર કાઢ નાખ્યો છે। 1000 મણ ઉપર, ઓકે। અને એવરેજ આપણે અત્યાર સુધી ભાવ શું મળ્યો છે તમને? આપણે 12 થી 15 રૂપિયાનો એવરેજ ગણો તો 12 રૂપિયા। 12 થી 15 રૂપિયાના એવરેજમાં અત્યાર સુધી વેચેલા છે। એટલે તમે સમજી શકો છો કે આપણે એવરેજ 13 રૂપિયાનું ગણીએ તો 1,30,000 ની સમથિંગ તમારે ઉપર તો નીકળી ગયું હશે, 1,30,000 ની ઉપર। અને આ વારીમાં તમારો અંદાજ કેટલો છે, કેટલું નીકળશે? 250 મણ। આ વારીમાં 250 મણ જેવું નીકળવાની શક્યતાઓ લાગે છે એમને। $20-300 જવા દેવું પડે ઉપર। 20-300 કાપાઈ તો ટેસ્ટ કરતો। કોમેન્ટમાં જણાવશો તમારા ત્યાંનું વાતાવરણ અત્યારે કેવું છે? અહીં તો ફૂલ વાદળ છાયું છે અને કોક છાંટા પણ પડી રહ્યા છે। આવા મજબૂત માણસો જોઈએ અહીંયા આગળ રીંગણ કાઢવા માટે। એમનો ખોરાક કાજુ બદામ નો હોય છે? કાજુ બદામ, દ્રાક્ષ, સૂકો મેવો। જાઓ તો આ માણસો તમે ક્યાંથી ઇમ્પોર્ટ કર્યા ભાઈ? માણસો બહારથી લાવ્યા છીએ અને પહેલા સવારમાં એમનો નાસ્તો આપીએ, ચા નાસ્તો, પછી કામ ચાલુ કરાવીએ છીએ। બીજા પેટીયામાં હજુ બીજા 11 થી 11:30 ની વચ્ચે આજુબાજુમાં નાસ્તો આવશે। બરાબર છે। 2 ટાઈમ નાસ્તો આપવો પડે છે, કામ એવું કરે છે। હા રાહુલ, ખેતરમાં છું, જ્યારે પેટ્રોલ પંપ જતો ફોન મારી દઉં છું। હો પેટ્રોલ પંપ જતો ને, જે હોય એમાં ખાલી વાત કરો। જવા દે। એવરેજ દર વખત કરતા વખતે ડેમેજ માલ વધારે છે। 2 દિવસ લેટ પડ્યા છે કટિંગ કરવામાં। આવતા વર્ષે ગણતરી કેટલા વીઘામાં વાવેતર કરવાની છે? લગભગ 10 વીઘો થશે આપણે। 10 વીઘા, ઓકે। અને હિતેશભાઈ તમારે? એની ગણતરી વધારે છે। આની આગળ પેલા મરચા લઈ લો, લીલા મરચા લઈ લો। અને આ એવરેજ આપણા આ ગામની અંદર કાજલ ભટ્ટાનું વાવેતર કેટલું હશે? 20 થી 22 વીઘો છે હમણાં તો ટેમ્પોરરી। 20 થી 22 વીઘા। આવતી સાલ લગભગ 50 થી 100 ની આજુબાજુ અંદાજો મારો છે। આવતી સાલ 50 થી ઉપર જશે એમ ને? અને આ 2 પાક લેવાય છે।
આગળ મરચા લઈ લેવાય. આ કયા મહિનામાં આપણે રોપેલા હતા રીંગણ? નવરાત્રીનું 5મું નોરતું એટલે 10મા મહિનાની 5 તારીખની આજુબાજુ. 10મા મહિનાની 5 તારીખનું વાવેતર છે ને અત્યાર સુધી આ 2.5-3 વીઘા જેવું ખેતર છે, એમાંથી 1000 મણ ઉપર માલ નીકળેલો છે અને મોસ્ટલી આ માલ દિલ્હી, પંજાબ, હરિયાણા માટેનો જ છે. આપણા ગુજરાતીનું કોમે નહીં ખાવું એ જવા દો. મારા હાથે આવું ને